નમસ્તે બાળકો. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કમ્પ્યુટર પરિચય ફર્સ્ટ ચેપ્ટર. એમાં કમ્પ્યુટરની લાક્ષણિકતાઓ જોઈ હતી. આ પીરિયડમાં આપણે કમ્પ્યુટરના ફાયદા જોશું. પેજ નંબર છે 4. બધા સ્વાધ્યાયપોથી ખોલીને બેસજો. આપણે જોઈએ કમ્પ્યુટરના ફાયદા. કમ્પ્યુટરના ફાયદા શું છે? તો કે વિશાળ ક્ષમતા, વધુ સારી સેવા, શિક્ષણ અને મનોરંજન. વિશાળ ક્ષમતા એટલે શું? તો કે કમ્પ્યુટર બલ્ક ઓફ ડેટા એટલે કે ઘણો બધા ડેટા સાચવી શકે છે ઓછા સમયમાં અને વધુ કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે. વધુ સારી સેવા એટલે શું? કે કમ્પ્યુટર છે બધી જગ્યાએ યુઝ થાય છે. રેલવે સ્ટેશનમાં, એરપોર્ટમાં, મેડિકલમાં, સ્કૂલમાં, બધી જગ્યાએ યુઝ થાય. હોટલમાં કમ્પ્યુટર આપણું કામ ઇઝી કરે છે એટલે કે વધારે સારી સેવા આપે છે. ત્રીજું છે શિક્ષણમાં, જે તમે અત્યારે બધાને ખબર જ છે કે આપણે કેટલું પ્રમાણમાં કમ્પ્યુટરનો ઉપયોગ કરીએ છીએ. શાળા, કોલેજ, શૈક્ષણિક સંસ્થા, વિવિધ વિષયો શીખવા માટે, બરાબર કે નહીં? તો વિવિધ વિષયો શીખવા માટે એટલે શું? ગુજરાતી, ગણિત તમે અત્યારે શીખો જ છો ને કમ્પ્યુટરમાં, ઓનલાઈન શીખો છો, મોબાઈલમાં શીખો છો. બધું ઝડપથી અને સરસ રીતે થાય છે. ત્યારબાદ છે મનોરંજન. મનોરંજન એટલે શું? મનોરંજન એટલે કે સંગીત સાંભળવા, ચલચિત્ર, કાર્ટૂન જોવા, રમતો રમવી કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. સંગીતની રચના, સ્વરચના કરવા માટે પણ કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. સંગીતની સ્વર રચના એટલે શું? તમે ઘણાને જોયા હશે. તમે જોવો છો ને, ટીવી જોવો છો તો એમાં ઘણા સામે કમ્પ્યુટર હોય એમાં એ લોકો ગાતા હોય છે, બરાબર. ઘણા બધા સેલિબ્રિટીઝને તમે જોયા હશો તો ત્યાં પણ કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. તમે મૂવી જોતા હોય કમ્પ્યુટરમાં, તમે સંગીત સાંભળતા હોય ત્યારે પણ કમ્પ્યુટરનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ બધું શું થયું? કમ્પ્યુટરના ફાયદા. હવે આપણે જોઈશું કમ્પ્યુટરનો ઇતિહાસ. હવે આપણે જોઈશું કમ્પ્યુટરનો ઇતિહાસ. એમાં પેલું છે એબક્સ. એબક્સ એટલે શું? તો કે એબક્સ છે ને એ સૌથી પહેલાં ગણતરી માટેનું સાધન આવ્યું હતું. એટલે કે પહેલાંના જમાનામાં છે ને આંગળીથી, કાંકરાઓથી એનાથી ગણતરી કરતા. તમે સાંભળ્યું હશે ને, તો કોઈ એક ખેતરમાં બાજરો વાવ્યો હોય ને તો બીજાએ ઘઉં વાવ્યા હોય તો કેવી રીતે લેવડ દેવડ કરે કે તમે જે છે તમે આટલા કિલો બાજરો આપો અને એની સામે હું આટલા કિલો ઘઉં આપીશ. પહેલાં કાંઈ નાણાંની સિસ્ટમ નહોતી કે કાંઈ ગણતરી સિસ્ટમ નહોતી. રૂપિયો અસ્તિત્વમાં હતો જ નહીં. ત્યારે આંગળીથી, કાંકરાથી, બરાબર, એનો ઉપયોગ કરી અને લેવડ દેવડ કરતા. પછી શું આવ્યું? ધીરે ધીરે સરવાળા, બાદબાકી, ગુણાકાર એમ ગણતરીની જરૂર પડવા માંડી. તો એ ગણતરી શેની મદદથી લોકો કરતા? તો કે ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી ઝડપથી કરવા માટે 5000 વર્ષ અગાઉ ચીનમાં એબક્સ નામે એક સાધન શોધાયું. આ તમે જુઓ છો, આને શું કહેવાય છે? એબક્સ. એબક્સ એટલે શું? તો કે આ છે ને સાધન છે તમારું એબક્સ. આમાં તમે જોયું હશે, તમે તમારા નાના ભાઈ બહેનની પાટી જોઈ હશે, પાટી સ્લેટ. પહેલાં, હવે તો સ્લેટ આવતી પણ નથી. ઇનકેસ તમે કદાચ જોયું હોય તો છે ને આગળ છે ને પાટીમાં, સ્લેટમાં કાળું પાટી હોય, એના ઉપર તમારે લખવાનું હોય અને પાછળ છે ને આવી રીતે મણકા હોય. મણકા એટલે આ તમે જુઓ છો, આ બધા શું છે? મણકા છે. આ મણકા હોય છે. એટલે તમે છે ને એની મદદથી તમે જો આ શું થયું કહેવાય? એબક્સ થયું કહેવાય. એ શેની બનેલી હોય? તો કે લાકડાના ફ્રેમની બનેલી હોય છે, બરાબર. એમાં તાર જડેલા હોય છે. તારમાં અનેક રંગોના મણકા પોરવેલા હોય છે અને મણકા તમે ઉપર નીચે કરી અને સાદી ગણતરી કરી શકો છો. આ વસ્તુ છે તેનો ઘણી જગ્યાએ ઉપયોગ થવા માંડ્યો. પેલા ચીનમાં ઉપયોગ થયો, પછી એવી રીતે બધી આખી દુનિયામાં સ્પ્રેડ થવા માંડ્યો. એટલે બધી જગ્યાએ તેનો ઉપયોગ થવા માંડ્યો. જો આ જે છે એ મણકા ઘોડી છે. આ જુઓ છો, લાકડા છે, એમાં તાર છે. તમે આવું ઘણી જગ્યાએ અત્યારે જોયું જ હશે. ઘણા રમકડામાં જોયું હશે કે ધારો કે આ કેટલા છે? તો કે સપોઝ કે આ 10 છે, 10માંથી તમારે 5 જવા દેવાના, તો વૈધા કેટલા? 5. આવી રીતે ગણતરી કરતા,
બરોબર છે. ત્યાર પછી છે તમારું પેજ નંબર 5, નેપિયર્સ બોન્સ અને સ્લાઇડ રૂલ. હવે જોઈએ નેપિયર્સ બોન્સ. ઈસવીસન 1614માં જ્હોન નેપિયર્સ નામના સ્કોટિશ ગણિતશાસ્ત્રીએ ગુણાકાર કરવા માટે એક સાધન શોધ્યું. તે નેપિયર્સ બોન્સ તરીકે જાણીતું છે. બરોબર. તો કે નેપિયર્સ બોન્સની શોધ કોણે કરી? તો કે એ જ્હોન નેપિયર્સે. ક્યારે કરી? તો કે 1614માં. તો કે એ શેમાંથી બનાવવામાં આવે છે? તો કે હાડકામાંથી કાપીને બનાવેલી પટ્ટીઓનો સમૂહ છે. તમે આ જુઓ છો, આ શેમાંથી બનાવેલી હોય? હાડકા હોય ને, આપણે માણસના હાડકા હોય ને, એને છે ને વ્યવસ્થિત કાપી અને એનામાંથી એની પટ્ટી બનાવવામાં આવે છે. અને ચારે બાજુ જોઈ શકાય. તમે જુઓ છો, સાઈડમાંથી નહીં જોઈ શકાય. અહીંથી તમે જો કદાચ તમને દેખાય ને તો બધી ચારે બાજુથી જોઈ શકાય એવું હોય છે. ગુણાકાર પણ મેળવી શકાય અને 0 થી 9 અંકોનું અંકન કરેલું હોય છે. નેપિયર્સ બોન્સમાંથી પ્રેરણા લઈને વિલિયમ ઓટ્રીટ નામના અંગ્રેજી ગણિતશાસ્ત્રીએ 1620માં સ્લાઇડ રૂલની શોધ કરી. ત્યારબાદ શું આવ્યું? તો કે સ્લાઇડ રૂલ આવ્યો. સ્લાઇડ રૂલ તમે આ જુઓ છો, આને શું કહેવાય છે? સ્લાઇડ રૂલ કહેવાય છે. સ્લાઇડ રૂલ 2 પટ્ટીઓનું બનેલું હોય છે. એટલે કે આ એક અને આ 2. આ એક આખી છે ઈ, અને એક આ બીજી. એક પટ્ટી પરથી બીજી સરકાવી શકાય. એટલે તમે ઘણા છે ને સ્કેલ, તમે રમકડાની સ્કેલ લેતા હોય, જો કોઈ જોયું હોય ને, તો કોઈને આઈડિયા હોય ને, તો તમે સ્કેલ લ્યો ને, ઘડિયાની સ્કેલ આવતી હોય, તમે આમ કરો ને એટલે 12 એકા 12 જવાબ આવી જાય. એટલે તમારે 12માં આમ ફેરવતા જાઓ ને, 12 દુ 24, 12 તેરી 36. બરોબર. તો એવી રીતે છે ને તમારે સ્લાઇડ રૂલની પટ્ટી સરખાવો એટલે ગુણાકાર, ભાગાકાર, જે પણ કાંઈ તમારે જોતું હોય ને તમને ઝડપથી મળી જાય છે. જો આપણે એનું બીજી આકૃતિ પણ જોઈ લઈએ નેપિયર્સ બોન્સની સ્લાઇડ રૂલની. જો આ તમને દેખાય છે, આ શું છે? સ્લાઇડ રૂલ છે. આ છે એ સ્લાઇડ રૂલ છે, અને આ નેપિયર્સ બોન્સ છે. મેં તમને બતાવ્યું, તમારા સ્વાધ્યાયપોથીમાં છે ને, એનાથી પણ આ એક બીજું ઉદાહરણ છે. હવે આપણે જોઈએ ત્રીજું, પાસ્કલાઇન. ઈસવીસન 1642માં સરવાળા બાદબાકી કરવા માટે ફ્રેન્ચ વૈજ્ઞાનિક બ્લેઝ પાસ્કલે ગણતરી કરવા માટે એક યંત્ર શોધ્યું. તેને પાસ્કલાઇન કહે છે. પાસ્કલાઇન વિવિધ હારબંધ ધરી પર ગોઠવેલા ચક્રોનું બનેલું હોય છે. જુઓ, તમને આ દેખાય છે રાઉન્ડ? પાસ્કલાઇન, આ જે આખું છે ને, આ પાસ્કલાઇન છે. તો કે એ કોણે બનાવ્યું? તો કે ફ્રેન્ચ વૈજ્ઞાનિક બ્લેઝ પાસ્કલે. તો કે શેના માટે? તો કે ગણતરી કરવા માટે. તો કે કેવી રીતે બનેલું હોય છે? તો કે આ ધરી તમને દેખાય છે, આ ધરી છે, એનાથી છે ને ગોળ રાઉન્ડ ફરે, એની મદદથી બનેલું હોય છે. જે ચક્ર છે ને એકબીજા સાથે છે ને આમ દાંતાથી, એટલે આમાં જે તમને દેખાય છે, આ તમને દાંતા, એ ગોળ રાઉન્ડ ફરે ને એટલે આ પણ ઉપર રાઉન્ડ ફરે. એ એવી રીતે વર્ક કરતું. 1674માં ગોટફ્રીડ લિબિન્સ નામના જર્મન ગણિતશાસ્ત્રીએ પાસ્કલાઇનમાં સુધારો કરી નવું યંત્ર શોધ્યું. તેને શું કહેવાય છે? તો કે મલ્ટીપ્લાયર વ્હીલ. એ આના જેવું જ હતું, પણ આમાં શું કર્યું? એને થોડોક સુધારો વધારો કર્યો. એટલે એને જે યંત્ર વિકસાવ્યું એને શું કહેવાય છે? તો કે મલ્ટીપ્લાયર વ્હીલ. આપણે એનું પણ ઉદાહરણ જોઈ લઈએ. જો આ જે છે ને એ શું છે? તો કે પાસ્કલાઇન છે. પાસ્કલાઇન આ તમારી બુકમાં જે છે, અને આ પણ એક પ્રકારનું પાસ્કલાઇન છે, તમે જુઓ છો. હવે આપણે જોશું એનાલિટિકલ એન્જિન. એ શું છે? તો કે 1834માં ચાર્લ્સ બેબેજ નામના સ્કોટિશ ગણિતશાસ્ત્રીએ એનાલિટિકલ એન્જિન નામના ગણતરી માટેના યંત્રની રચના કરી અને સૌ પ્રથમ કમ્પ્યુટર વિકસાવ્યું. તો સૌથી મોટો જો તમારો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે કમ્પ્યુટરના પિતામહ કોને કહે છે? કમ્પ્યુટરના પિતામહ ચાર્લ્સ બેબેજને કહે છે. ચાર્લ્સ બેબેજ ક્યારે શું હતા? તો કે એક ગણિતશાસ્ત્રી હતા, અને એને સૌથી પહેલું કમ્પ્યુટર વિકસાવ્યું. તમે કહેવાય ને કે અદ્યતન, અત્યારે કહેવાય ને કે ઇનપુટ ડિવાઇસ, ગણતરી અત્યારે આપણે યુઝ કરીએ છીએ ને એ પ્રકારનું એને
ડેવલપમેન્ટ કર્યું હતું. એટલે આમાં પણ જો તમારે આવે છે કે ચાર્લ્સ બેબેજ એ કમ્પ્યુટરના પિતામહ છે, પણ એને જ્યારે કમ્પ્યુટરની રચના કરીને તો એ અધૂરું જ બનાવ્યું, ત્યાર પછી પૂર્ણ કરી શક્યા નહીં. ત્યારબાદ આપણે પાંચમું જોઈએ પંચ કાર્ડ. પંચ કાર્ડ એટલે શું? તો કે 1819 એટલે કે 1819માં હરમાન હોલેરીથ નામના અમેરિકન આંકડાશાસ્ત્રીએ વીજળીથી ચાલતા એક યંત્રની રચના કરી. ત્યારે વીજળીથી ચાલતા યંત્રની રચના કરવામાં આવી, એમાં અંકો દાખલ કરવામાં આવ્યા અને તેને પંચ કાર્ડ કહે છે. પંચ કાર્ડ એટલે શું ખબર? તમે લોકો બધા પંચિંગ કરતા હશો, તમે ફાઇલ કરો ત્યારે પંચ કરો છો ને, તો એ પ્રકારના આખા કાણા તમારી સીટમાં કરવામાં આવે અને એના પ્રમાણે તમારે કમ્પ્યુટરના પેપર જોવાતા હોય, બોર્ડમાં પણ પેપર જોવાતા હોય છે, બરાબર. તો કે ત્યાં શેના મદદથી થાય છે? તો કે પંચ કાર્ડની મદદથી. જો આપણે એનું મશીન જોઈએ, જો આ જે છે એ પંચ કાર્ડનું મશીન છે. આમાં છે ને પંચ કાર્ડનું મશીન છે, આના મદદથી તમને એમ થાય ગણતરી કરવામાં આવે છે. જો હું તમને બીજું પણ ઉદાહરણ બતાવું. જો આ તમારા બોર્ડના પેપર હોય ને 10th 11thના 12thના, એ છે ને આ પ્રકારનું કંઈક મશીન હોય અને આવી રીતે એના પેપર ચેક થતા હોય, બરાબર છે. આ તમને દેખાય છે, આ પંચ કાર્ડનું મશીન છે. જો આ પણ પંચ કાર્ડનું મશીન છે. તમારું પેપર આવી રીતે નાખી દે અને ઓટોમેટિક પછી ગણતરી થઈ જાય. સાચા હોય એમાં કાણા પડે, ખોટા હોય એમાં કાણા ન પડે. ત્યારબાદ છે છઠ્ઠું પહેલી પેઢીના કમ્પ્યુટર. બધા બુક લઈને બેઠા છો ને? પેજ નંબર છે 7. પહેલી પેઢીનું કમ્પ્યુટર. પહેલી પેઢીનું કમ્પ્યુટર ક્યારે આવ્યું? તો કે 1940થી 1950ની અંદર આવ્યું. 1920ના અરસામાં વેક્યુમ ટ્યુબ ઇલેક્ટ્રોનિક સાધન શોધાયું અને વેક્યુમ ટ્યુબનો કમ્પ્યુટરમાં ઉપયોગ કરવાથી ગણતરીની ઝડપ અનેક ગણી વધી જતી. 1945માં જેપી એકર્ટ અને જ્હોન મોકલી નામના 2 અમેરિકન ઇજનેરોએ એનિયાક બનાવવા માટે વેક્યુમ ટ્યુબનો ઉપયોગ કર્યો હતો. જો તમને આ દેખાય છે, આ જે છે ને આ વેક્યુમ ટ્યુબ છે. આ જે આખું છે ને એ વેક્યુમ ટ્યુબ છે. ત્યારબાદ તેને છે ને કમ્પ્યુટર, અત્યાર સુધી આપણે શું જોયું? તો કે કમ્પ્યુટરનો ઇતિહાસ. ભાઈ શરૂઆત એબક્સથી થઈને પિયર્સ બોન્સ જોયું, આપણે પાસ્કલાઇન જોયું, એનાલિટિકલ એન્જિન જોયું, પંચ કાર્ડ જોયું, અને હવે આપણે પેઢી જોશું. પહેલી પેઢી, બીજી પેઢી, એવી રીતે. તો પહેલી પેઢીના જે કમ્પ્યુટર કેવા હતા? તો કે આખા રૂમની જગ્યા રોકે ને એવા, આખા રૂમમાં સમાઈ જાય એવડા કમ્પ્યુટર હતા, ખૂબ મોટા હતા. એમાં વીજળીનો ઉપયોગ પણ બહુ થતો, એટલે કે લાઇટ બિલ વધારે આવતું એમાં. અને કામ કેવી રીતે કરતું? તો કે થોડું કામ કરી શકે અને એમાં એને એસીની જરૂર વધારે પડતી. એસીની જરૂર પડે એટલે વીજળીનો ઉપયોગ થવાનો જ છે, બરાબર. તો એનો ઉપયોગ શેના માટે થતો? કે સંગીત સાંભળવા, ચિત્ર માટે, રમતો રમવા વગેરે જેવા માટે તેનો ઉપયોગ થતો અને એને કમ્પ્યુટર જ કહેવાય છે. અત્યારે જે કમ્પ્યુટરમાં સુધારો આવ્યો ને એ બધી વસ્તુ એ છે. ત્યારબાદ હું તમને સમજાવ્યું એમ એક મોટા ખંડ જેટલી જગ્યા રોકતું આશરે 18,000, એટલે આ તમે જુઓ છો આવી 18,000 વેક્યુમ ટ્યુબ ગોઠવવામાં આવે. અને આ તમે વિચાર કરો, આમાં વીજળીનો વપરાશ થાય જ, લાઇટ બિલ આવે જ, બરાબર. એટલા માટે એ ખૂબ ખર્ચાળ હતું. અને ગણતરી કેવી રીતે કરતું હતું? કે 5,000 સરવાળા અને 1 સેકન્ડમાં 500 જેટલા 2 અંકોના ગુણાકાર કરી શકતું હતું, બરાબર. તો એ વધારે પડતા ગુણાકાર થોડીક જ સેકન્ડમાં કરી શકતું. પહેલાં જે કમ્પ્યુટર હતા એના કરતાં તો આ કમ્પ્યુટર બેટર હતા ને. તો કમ્પ્યુટરમાં જો આ તમે જુઓ છો આખા રૂમ જેવડું છે. આ જે છે આખા રૂમ જેવડું છે કમ્પ્યુટર. અને એનિયાકને હાલના કમ્પ્યુટરના પિતામહ કહે છે. અને કમ્પ્યુટરના પિતામહ કોને કહે છે? તો કે ચાર્લ્સ બેબેજને. અને એનિયાકને અત્યારે હાલના પિતામહ કોને કહે છે? તો કે એનિયાકને.
વેક્યુમ ટ્યુબનો ઉપયોગ કરી બનાવેલા ENIAC જેવા કમ્પ્યુટરને કમ્પ્યુટરની પહેલી પેઢીના કમ્પ્યુટર કહે છે. ત્યારબાદ આપણે જોશું બીજી પેઢીના કમ્પ્યુટર 1955થી 60માં આવ્યા. 1948માં વિલિયમ શોકલીએ ટ્રાન્ઝિસ્ટરની શોધ કરી. ટ્રાન્ઝિસ્ટર એટલે શું? તમે આ જોવો છો, આને ટ્રાન્ઝિસ્ટર કહેવાય. વેક્યુમમાં કમ્પ્યુટરમાં વેક્યુમના બદલે, એટલે આ તમે જોયું હતું, આ જે છે ને આ વેક્યુમ ટ્યુબ, આ તમે જુઓ, તમે આના કરતાં તમે અત્યારે જોયું, આ તમે ટ્રાન્ઝિસ્ટર જોયું, એ વેક્યુમ ટ્યુબ કરતાં તો નાનું છે ને, બરોબર છે? તો આની જો સાઇઝ તમે જુઓ અને આની સાઇઝ તમે જુઓ, આની નાની છે, બરોબર છે? તો શું કર્યું એ લોકોએ કે વેક્યુમ ટ્યુબની બદલે એ લોકોએ શું યુઝ કર્યું? ટ્રાન્ઝિસ્ટર. અને ટ્રાન્ઝિસ્ટર શું થયું? 200 ગણું નાનું હતું, જેથી તેમાં વીજનો વપરાશ કેવો થતો હતો? ઓછો. એવી રીતે ધીમે ધીમે ચેન્જીસ આવતું ગયું અને 1953માં એ રચાયું, બરોબર? એટલે શું થયું કે એની પ્રોસેસ વધી ગઈ. પહેલી પેઢીના કમ્પ્યુટર એટલે કે ENIAC કરતાં બીજી પેઢીના કમ્પ્યુટરની પ્રોસેસ વધી ગઈ. હવે પછીનું આપણે આવતા પીરિયડમાં જોયું, પણ પૂરું કરતાં પહેલાં હું તમને ટ્રાન્ઝિસ્ટર બતાવી દઉં. જો આ ટ્રાન્ઝિસ્ટર છે, જો તમે આવી ચીપ જોઈ હશે ને, આવી ચીપ તમે છે ને રિમોટ કંટ્રોલમાં જોઈ હશે. તમારે રિમોટ હોય ને, તૂટી ગયું હોય ને, તમે ગેમ હોય, નાના ભાઈ બહેનની ગેમ હોય, બરોબર છે, મોટર કાર હોય, તો તૂટી ગઈ હોય ને તો તમારે ગ્રીન કલરની ચીપ અંદરથી નીકળે. અથવા તો આપણે ટીવીનું રિમોટ હોય ને, એમાં ગ્રીન કલરની ચીપ નીકળે. એના ઉપર છે ને આવી તમે જોઈ હશે ને તો આવી ચીપ બેસાડેલી હોય. ચીપની ઉપર આવી સર્કિટ હોય. આ છે ને એક પ્રકારનું ટ્રાન્ઝિસ્ટર કહે છે, બરોબર છે? હવે અહીંયા આપણે પૂરું કરીશું. હવે નેક્સ્ટ પીરિયડમાં જોશું. હવે પછીનું ત્રીજી પેઢી, ચોથી પેઢી ને પાંચમી પેઢી આપણે નેક્સ્ટ પીરિયડમાં જોશું.